આજે વેસ્ટ બંગાળ ભાજપની ઐતિહાસિક જીત થતાં ઓખાની મેઇન બજારમાં વિજય સભા યોજી। આજે વેસ્ટ બંગાળ ભાજપની ઐતિહાસિક જીત થતાં ઓખા મુકામે ભાજપ પાર્ટી દ્વારા ફટાકડા ફોડીને વિજય સભા યોજી હતી, જેમાં ઓખા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ કોટક, સદેવસિંહ માણેક, મોહનભાઈ બારાઈ, હિતેશભાઈ ગોકાણી, આલાભા માણેક અને ઓખા ભાજપ પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને રસગુલ્લા, પેંડા, બરફીથી બધા સાથે મળીને મીઠું મોઢું કરીને આનંદ ઉમંગથી એકબીજાને ભેટી પડ્યા હતા। ત્યારબાદ પછી સૌ સાથે ઝાલુમૂડી લઈ નાસ્તો કરીને વંદે માતરમના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા અને છૂટા પડ્યા હતા। રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા। વંદે માતરમ, ભારત માતા કી જય। આજનો આ દિવસ ભારત વર્ષના રાજકારણની અંદર એક સુવર્ણ દિવસ છે અને આજે જે વેસ્ટ બંગાળની અંદર જે જીત થઈ છે એ ઐતિહાસિક જીત છે, કારણ કે જ્યારથી પણ 2014થી નરેન્દ્રભાઈ લોકસભાની ચૂંટણીઓ માટે થઈને લડત ચાલુ કરી છે, ત્યારથી આપ જોઈ શકશો કે જે ભારતના રાજકારણની અંદર પરિવારવાદ, વંશવાદ જે ઘર કરી ગયો હતો એનો આજ સંપૂર્ણ નાશ નરેન્દ્રભાઈએ કર્યો છે। એટલે આપ જોઈ શકશો કે તામિલનાડુની અંદર જે આપણા સનાતન ધર્મ છે જેનું એકદમ આમ ખતરામાં આવી ગયું હતું અને ત્યાંના હિન્દુ જે આપણા પ્રજાજનો છે ખૂબ દુઃખી હતા અને આ ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી કે જેને પૂરી દુનિયાની નજર આ ચૂંટણી પર હતી, કારણ કે આ જીત છે એ ફક્ત એવું નથી કે હિન્દુ મુસ્લિમની જીત છે કે એવું કોઈ નથી મેસેજ, કારણ કે મુસ્લિમોએ પણ અત્યારના ભાજપને મત આપ્યા છે। આ એક જીત છે એ સાચી લોકશાહીની જીત છે એટલે લોકશાહી રીતે જે ચૂંટણી થઈ અને એને હિસાબે આપણે સંપૂર્ણ બહુમતી આજ મેળવી શક્યા છીએ કે એકદમ ઐતિહાસિક જીત થઈ ગયો। એનો મતલબ એ થયો કે બંગાળની તમામ પ્રજાજનો જાગૃત હતા અને ઈચ્છતા હતા પરિવર્તનને। એ પરિવર્તનનું સ્વપ્ન આજે બંગાળની પ્રજાનું પૂરું થયું છે, તો સમગ્ર દેશવાસીઓ અને ખાસ કરીને બંગાળની પ્રજાને પણ આપણે એકદમ ધન્યવાદ આપવા પડે કે એ લોકોએ આજે જાગૃતતા દાખવી અને ભારત વર્ષમાં જે જીત નોંધાવી છે એ જ રીતે આપણે આસામની અંદર પણ જીતી શક્યા છીએ અને પોંડિચેરીમાં પણ ભાજપની સરકાર બની શક્યા છીએ। તો આજ ફરીથી આપણે નરેન્દ્રભાઈને આપણે અપીલ કરીએ કે આપ આગે બઢો, હમ આપકે સાથ હૈ। તો ભાજપના કાર્યકર્તાઓને પણ એક જાતની પ્રેરણા મળી છે કે જે ચૂંટણીઓ કઈ રીતે આપણે લડી શકીએ છીએ અને અત્યારની પ્રજા પરિવર્તન ઈચ્છે છે એ નરેન્દ્રભાઈના આજે અથાગ મહેનતથી, એ જ રીતે આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, એ જ રીતે યુપીના આપણા યોગીજી, જેના તમામ સ્ટાર પ્રચારકો આપણા રહ્યા છે અને ત્યાંના પ્રજાજનોને પણ ધન્યવાદ આપવા પડે કે આટલી તકલીફો વચ્ચે પણ બંગાળની પ્રજાએ આપણા સનાતન ધર્મની રક્ષા કાજે મત આપી અને આજે આપણા બંગાળને વિજેતા બનાવ્યા છે। તો ફરીથી સૌ દેશવાસીઓને આજની ઐતિહાસિકની શુભેચ્છા આપીએ છીએ। ભાજપના તમામ કાર્યકર્તાઓને ત્યાંનાને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ અને અહીંયાના જે આપણા કાર્યકર્તાઓ આજ જે આપણને ઉજવ્યા છે, વિજય ઉત્સવ ઉજવી રહ્યા છીએ, એ સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવીએ છીએ। જય જય ગરવી।